નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. અની લેક ઝોન બોટ દુર્ઘટનામાં મારા ગયેલા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના પરિવારજનોને ન્યાય અપાવવા માટે પાર્ટી સામે પણ જંગે ચડનાર આશિષ જોશીને પાઠવવામાં આવી લેન્ડ ગ્રેબિંગની નોટિસ. આશિષ જોશી સહિત પશુપતિનાથ મહાદેવને પણ પાઠવવામાં આવી નોટિસ અને અન્ય 18 આમ ટોટલ 20ને પાઠવવામાં આવી હતી નોટિસ. આજે સુનાવણી હતી. દર્શક મિત્રો, આશિષ જોશી સાથે વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા, જાણીતા સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ અને લેક ઝોન બોટ દુર્ઘટનામાં બાળકો ગુમાવનાર વાલીઓ પરિવારજનો પણ મોટી સંખ્યામાં આશિષના સમર્થનમાં કલેક્ટર કચેરી પધાર્યા. તેઓ અંદર જશે પહેલા મારે તેમની જે સુનાવણી લોકો પાછળ લેજો. નહીં જઈએ સાહેબ, અમને ધક્કો ના મારો, અમે અંદર નહીં જઈએ. હા, પાછળથી આવે છે ભાઈ. મોબાઈલ ઉપર ના કરો, આ લોગો આવે એટલે પટેલ. દર્શક મિત્રો, પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જાણે કે કોઈ મોટા લેન્ડ ગ્રેબરો આવ્યા છે. દર્શક મિત્રો, અને સુનાવણીની થઈ શરૂઆત. દર્શક મિત્રો, બાદમાં હિતેશ ગુપ્તાએ જણાવ્યું કે આમ તો 20 જણને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હજુ તો અંદર જઈએ એ પહેલાં જ અમને કહી દેવામાં આવ્યું કે એમાંથી 11 જણની નોટિસો પાછી ખેંચી લેવામાં આવી. એટલે કે પેલું પશુપતિનાથ મહાદેવને જે નોટિસ આપવામાં આવી હતી એ નોટિસો પાછી ખેંચી લીધી. ભૂલ સમજાઈ હશે કે આ તો કરવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું. દર્શકો, તો માત્ર 9 જણની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે. આશિષ જોશીએ તો તમામ પુરાવાઓ ફોટા સહિત રજૂ પણ કર્યા. દર્શક મિત્રો, જો મન બનાવી લીધું હશે જિલ્લા કલેક્ટર અને સરકારે કે આશિષ જોશીને જેલમાં પૂરવા છે તો પૂરશે, પરંતુ ન્યાયાલય તો આખરે બાકી છે. શું કહ્યું વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તાએ, સાંભળો. નોટિસ આપવામાં આવેલી હતી તે નોટિસ આખા જગ્યાની હતી અને સુનાવણી દરમિયાન અમને જણાવવામાં આવ્યું કે આશિષ જોશી સામે જે આક્ષેપ છે એ આક્ષેપમાં નોટિસમાં આશરે 1200 સ્ક્વેર મીટર જગ્યા એ આશિષ જોશીના કબજામાં છે એ પ્રકારની નોટિસ હતી. પરંતુ અહીંયા આવ્યા પછી એવું ખબર પડી રહી છે કે એમના મકાનની બાજુમાં 135 મીટર જે જગ્યા છે એટલા જગ્યા પૂરતું 135 મીટર જગ્યા પૂરતો જ દબાણ હોવા છે કે કેમ એ બાબતના ખુલાસા માટે બોલાવેલા. અમે રજૂઆત કરીને સરકારને જણાવ્યું છે કે તમે પહેલાં તો એ ક્લિયર કરી દો કે આ 9 જણને તમે જે બોલાવ્યા છે તો કોની સામે કેટલા સ્ક્વેર મીટર કે કેટલા સ્ક્વેર ફીટ જગ્યાના દબાણના આક્ષેપ છે. રતિલાલ પાર્ક જે જગ્યાએ આશિષ જોશી રહે છે, કદાચ આ નોટિસ મોકલતા પહેલાં સરકારી રેકોર્ડ વેરીફાઈ કર્યો હોત તો રતિલાલ પાર્કમાં 1 પણ સ્ક્વેર ફીટ જગ્યા આશિષ જોશીના નામે નથી. જે 135 મીટર જગ્યાની પણ વાત છે એ મહાદેવના મંદિર પાસેની કમ્પાઉન્ડ વોલવાળી ખુલ્લી જગ્યા છે, કોઈ કન્સ્ટ્રક્શન નથી. ત્યાં લોકોએ મહાદેવને ચઢાવવા માટે બીલીપત્રના ઝાડનું ત્યાં રોપાણ છે અને આ જ જગ્યાએથી બીલીપત્રનો ઉપયોગ કરીને મંદિરમાં જે મહાદેવને બીલીપત્ર ચડાવવામાં આવે છે એમાં ત્યાંનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે જગ્યા છે, જે જગ્યા મંદિરની પાછળના ભાગમાં રતિલાલ પાર્કવાળી જગ્યા છે, એ જગ્યા રેવન્યુ રેકોર્ડ પ્રમાણે આશિષભાઈ જોશીના નામે નથી, પરંતુ એમના પત્નીના નામ ઉપર છે. એટલે ખરેખર એમને જો અગર આ જગ્યા બાબતે કોઈ ખુલાસો પૂછવો હતો કે કોઈ એમને જાણવું હતું
તો આ જગ્યાના માલિકને બોલાવવા જોઈતા હતા, પરંતુ જે પ્રકારે રેકોર્ડની ખાતરી કર્યા વગર આશીષ જોશીને જ નોટિસ આપવામાં આવેલી છે, એથી એક વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે રતિલાલ પાર્ક કે એની આજુબાજુની કોઈ જગ્યા માટે જ્યારે આશીષ જોશીના નામ પર કશું બોલતું જ નથી, તો આશીષ જોશીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી આશીષ જોશીને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, અમે અમારી લેખિત તેમજ મૌખિક રજૂઆતોમાં પણ આ સ્પષ્ટ કર્યું છે કે હરણી તળાવના જે ભોગ બનનાર છે, બોટકાંડના જે ભ્રષ્ટાચારથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે મૃત્યુ થયા, એ ભ્રષ્ટાચારનો જે મુદ્દો આશીષ જોશીએ સામે લાવવાનો પ્રયાસ કર્યો, ભ્રષ્ટાચારીઓને સજા થાય એ પ્રકારના એક પ્રયાસ કર્યા, અને હવે જ્યારે નામદાર કોર્ટમાં તમામ આરોપીઓ કે જે પોલીસે એફિડેવિટ ઉપર કીધું છે કોર્ટમાં કે તમામ આરોપીઓ રાજકીય વગ ધરાવનાર આરોપીઓ છે, આ તમામ આરોપીઓ હવે જામીન પર મુક્ત છે, અને કદાચ હવે એ જ રાજકીય વગનો ઉપયોગ થઈને આ હરણી લેક ઝોનના જે પીડિતો છે અને એની માટે આશીષ જોશી જે લડાઈ આપી રહ્યા છે, કોર્ટમાં કોઈ પણ આ આરોપીઓના ડરના કારણે ન બોલે અને નામદાર કોર્ટમાંથી આ આરોપીઓ છૂટી જાય એ પ્રકારનું એક આયોજન થઈ રહ્યું હોય, અને આ જ આયોજનના પગલે સરકારને જ્યારે એવું ખબર પડી ગઈ છે કે જે ગરીબ પીડિતો છે, જેમના બાળકો આ બોટકાંડમાં ગયા છે, જો એમને સહારો આપનારને જ ટાર્ગેટ કરવામાં આવે તો આશીષ જોશીને ટાર્ગેટ કરવાથી આ કદાચ તમામ પીડિતો જે છે એમનું પીઠબળ જ તૂટી જશે, અને કદાચ એ જ કારણોસર આશીષ જોશીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આશીષ જોશીની સાથે સાથે જે અન્ય 8 ગરીબોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એના માટે પણ અમે સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરી છે કે આ ગરીબો છે, મહેસૂલ ભરેલા છે કેટલાકે, તો આમાંથી સરકારે એમની પાસે 97ની સાલમાં 2000ની સાલમાં ટેક્સ લીધેલો છે, સરકાર સમક્ષ રજૂઆતો લેખિતમાં ભૂતકાળમાં કરવામાં આવેલી છે, એટલે તમામ રેકોર્ડ જો ખાતરી કરવામાં આવે તો આશીષ જોશીની સાથે સાથે આ ગરીબોને પણ જે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે રજૂઆત કરી છે. સાથે તૈયારી બતાડી છે કે વૈભવીબેન જોશી કે જે આશીષ જોશીના પત્ની છે, એમનું સોગંદનામું અમે રજૂ કરવાની તૈયારી બતાડી છે કે આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી. અમે ફોટોગ્રાફ પણ રજૂ કરવાની તૈયારી બતાડી છે. ખુલ્લી જગ્યા છે. જો સરકાર માપણી કરીને કૂટા મારી દેતી હોય તો જે જગ્યા સરકાર ક્લેમ કરી રહી હોય એ જગ્યા સરકાર લઈ લે, તો બાકીની જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કરીને કમ્પાઉન્ડિંગ કરવાની વૈભવીબેનની તૈયારી છે. કોઈપણ પ્રકારે કોઈ વાપર ઉપયોગ એમના પરિવારના કોઈપણ વ્યક્તિઓ નથી કરી રહ્યા. એ જ પ્રકારે સતીશ રાજપૂત નામના વ્યક્તિને પણ જે નોટિસ આપવામાં આવેલી છે, એમનું પણ રતિલાલ પાર્કમાં જ જગ્યા છે, અને એમના માટે પણ જે કંઈ દબાણની વાત છે એ દબાણમાં પણ ખુલ્લી જગ્યા છે. મંદિરની આજુબાજુની જ આ તમામ ખુલ્લી જગ્યાને લઈને આ સમગ્ર હોબાળો છે, અને અમે લેખિતમાં બી જણાવ્યું છે કે જો સરકાર મંદિર પણ તોડવા માંગતી હોય તો તારીખ જાહેર કરી દે. મંદિર ખસેડવાની વાત હોય તો એટલીસ્ટ એ જગ્યાથી વિધિ વિધાનથી કોઈપણ હિન્દુઓની જે શિવભક્તોની લાગણી આ મંદિર સાથે જોડાયેલી છે એ કોઈની પણ લાગણી ના દુભાય તેવી રીતે પૂજા અર્ચના કરીને વિધિ વિધાનથી આ મંદિરમાંથી મહાદેવને અમે કોઈ અન્ય જગ્યાએ બિરાજવા માટેની પ્રક્રિયા કરી શકીએ. એ પ્રમાણે પણ લેખિતમાં આજે જણાવવામાં આવેલું છે. ધાર્મિક દબાણોની જે લિસ્ટ કોર્પોરેશને બનાવી હતી તેમાં મંદિર નહોતું. ટૂંક સમય પહેલાં જ 62 મંદિરોની એક યાદી જે પૂર્વ ઝોનની બહાર પાડવામાં આવેલી હતી. આ યાદીમાં સરકારી જમીનમાં જે કોઈ મંદિરો બનાવેલા છે, જે મંદિરો ગેરકાયદેસર બનેલા છે, તેવી એક યાદી પ્રકાશિત થઈ. એમાં પણ આ મંદિરનો કોઈપણ પ્રકારે કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ કદાચ સસ્પેન્ડ કરવામાં આવ્યા પક્ષમાંથી, ત્યાર પછી હવે નથી કરવામાં આવી, ફક્ત અમને સાંભળવામાં જ આવ્યા. અમને ખાલી ખુલાસાથી એટલું જ પૂછવામાં આવ્યું કે એમના રેકોર્ડ પ્રમાણે અને એમના જે રિપોર્ટ છે, એમની જે તપાસ છે, એ તપાસ પ્રમાણે 135 મીટરનું કોઈ દબાણ હોય એવું જણાય છે.
પરંતુ અમને જે નોટિસ આપવામાં આવી એમાં કોઈપણ જગ્યાએ 135 મીટર બાબતની કોઈ વાત હતી નહીં. એટલે જે કોઈ જગ્યા છે એ જગ્યા સ્થળ ઉપર આવીને જો કલેક્ટર શ્રી પોતે ખાતરી કરે તો કદાચ એમને કોઈ ગેરમાર્ગે તો નથી દોરી રહ્યું એ બાબત બી સ્પષ્ટ થઈ જશે. કારણ કે સ્થળ ઉપર કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનું કોઈ કન્સ્ટ્રક્શન નથી, ખુલ્લી જગ્યા છે. અને 1997ના અમે ફોટોગ્રાફ રજૂ કર્યા છે. ત્યાં ટાઇની ટોટ્સ નામની એક સ્કૂલ હતી, જે જુલી મેડમ કરીને ત્યાં એ સ્કૂલ ચલાવતા હતા. વાઘોડિયા રોડ વિસ્તારના ઘણા બધા બાળકો ત્યાં ભણ્યા હતા. અને 1997ની સાલમાં આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષકોએ મળીને એક નવરાત્રિનું આયોજન કરેલું હતું. એ નવરાત્રિના આખા ફોટોગ્રાફ 31 વર્ષ જૂના ફોટોગ્રાફ રજૂ કર્યા. એ જ ફોટોગ્રાફમાં આ જે 31A નામની જે મિલકત છે એમાં વરાડે પડતી જગ્યા, કમ્પાઉન્ડ વોલ, જે ગેટ આજની તારીખમાં જે જગ્યાએ છે એ જ જગ્યાએ ગેટ હતો. આ તમામ બાબતો 1997માં સ્પષ્ટ થાય છે કે એ જગ્યાએ હતું. આશીષ જોશીના પત્ની વૈભવીબેને આ જગ્યા 2009ની સાલમાં ખરીદેલી છે. તો એમને જ્યારે આ જગ્યા ખરીદી, જે આ મકાન ખરીદ્યું, ત્યાર પહેલાંથી જ જે તે પરિસ્થિતિ હતી. એના લગભગ 12 વર્ષ પહેલાં બી પહેલાંના ફોટોગ્રાફ અમે રજૂ કરેલા છે. એટલે હવે જો સરકાર ખરેખર એવું નક્કી જ કરીને બેસી હોય કે આશીષ જોશી અને સાથે સાથે આ ગરીબોને કોઈપણ સંજોગોમાં જેલ ભેગા જ કરી દેવા છે અને કોઈક સબક શીખવાડવો છે જેથી કરીને ભ્રષ્ટાચારીઓને એક મોકળો માર્ગ મળે, તો છેલ્લે ન્યાય માટે પહેલાં આશીષ જોશી કોઈક બીજાને ન્યાય અપાવવા માટે લડી રહ્યા હતા, પરંતુ ન્યાયનું મંદિર છેલ્લે ખુલ્લું જ છે એમના માટે પણ. અને ચોક્કસ ખાતરી છે કે કદાચ સરકાર જો આ લોકો જોડે અન્યાય કરે તો નામદાર કોર્ટમાંથી તો ચોક્કસપણે ન્યાય થશે જ. હતી અને 20 જણને આ નોટિસ આપ્યા બાદ, કારણ કે આ જ વસ્તુ એક બીજું વસ્તુ જે ક્લિયર બતાડી રહ્યું છે કે તમે પહેલાં તો હળબળાહટમાં 20 જણને નોટિસ આપી દીધી, તમારા રેકોર્ડને વેરીફાઈ નથી કરી તમે, અને પછી ખબર પડી કે આ 20 જણને ખોટી નોટિસ અપાઈ ગઈ છે. એટલે 20માંથી 11 જણની નોટિસ સુનાવણીના અડધો જ કલાક પહેલાં જાણ કરવામાં આવી છે કે આ લોકોને ખોટી નોટિસ અપાઈ છે. એટલે 11 જણ સામેની નોટિસ પરત ખેંચી દીધી છે, જેમાં પશુપતિનાથ મંદિરના જે પૂજારીને પણ નોટિસ આપવામાં આવેલી હતી. એ મંદિર ઉપર હાલ પણ મૂળ નોટિસ ચોંટેલી છે, એ ત્યાંથી કોઈએ નોટિસ ઉખાડીને પાછી નથી લઈ ગયા, હજુ બી લાગેલી છે, પરંતુ પરત ખેંચી છે કોઈ પણ સુનાવણી કર્યા વગર. એ જ પ્રસ્થાપિત કરે છે કે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આ બધાને નોટિસ આપવામાં આવેલી હતી. હવે 9 જણ સામેની કાર્ય, એના માટે પણ અમે દસ્તાવેજી પુરાવા મહેસૂલ વિભાગની પાવતી બાબત જણાવી છે અને મૌખિક રીતે પણ કહ્યું છે કે ખરેખર દબાણ બાબતની જો કોઈ કાર્યવાહી કરવી હોય, કોઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કોઈ કાર્યવાહી કરવી હોય તો 30 વર્ષ પહેલાં ભાજપના જે કોઈ નેતાઓએ આ કન્સ્ટ્રક્શન કર્યું અને જે કોઈ વ્યક્તિઓએ યોગદાન આપ્યું છે એ તમામ આ સરકારી જમીન ઉપર મંદિર બનાવવા માટે જવાબદાર કહેવાય. જે ભક્તો છે એ તો મંદિર બની ગયા પછી હવે આ ભક્તો ફક્ત ત્યાં દર્શન કરવા આવી રહ્યા છે. એટલે શિવ ભક્તોને ટાર્ગેટ કરવાની જગ્યાએ ગેરકાયદેસર રીતે જો ખરેખર મંદિર બનાવવામાં આવ્યું છે તો જે વ્યક્તિઓએ જે તે સમયે 30 વર્ષ પહેલાં મંદિર બનાવ્યું એમની જ સામે કાર્યવાહી કરવી જોઈએ. દર્શક મિત્રો, જુજારુ કાઉન્સિલર આશીષ જોશીએ શું કહ્યું સાંભળો. જ્યારથી હરણી બોટ લેક ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય આપવાનું શરૂ કર્યું છે ત્યારથી હું ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓ મારા કેરિયરને પૂરું કરવા માટે અવનવા હથકંડા, અને હવે જ્યારે આ તમામ કોન્ટ્રાક્ટરો જે રાજકીય વગ ધરાવતા હતા એ હવે જામીન પર છૂટી ગયા છે. એટલે આપ જોઈ શકો છો કે જે જગ્યા પર મારું ક્યાંય દબાણ નથી, જે જગ્યા પર મહાદેવનું બિલીવન છે એ મહાદેવના બિલીવનમાં 5-5 બિલીના ઝાડ ઉગેલા છે. એ જગ્યાને દબાણ માની રહી છે આ સરકાર અને તંત્ર. એટલે ટાર્ગેટ ફક્ત આશીષ જોશી છે. ફરીથી હરણી લેક ઝોન વિશે ન બોલવું, એમના પીડિત પરિવાર સાથે ન રહેવું, અને જે કોટિયા બંધુ જે તે સમયના મુખ્ય મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાવ, વિનોદ કુમાર રાવ, જે આ તમામ
કોટિયાબંધુને આ એલિજિબલ નહીં હોવા છતાં પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આ તંત્રએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને દબાવી દેવા માટે આજે 30 વર્ષ જૂના મહાદેવના મંદિર અને 60 વર્ષ જૂના ત્યાંના રહેવાસી ઝૂંપડાવાસીઓને હેરાન કરવા જે 135 મીટરની વાત આજે અહીંયા અમને જાણવા મળી એ 135 મીટર ખુલ્લી જ જગ્યા છે. હું આપના માધ્યમથી માનનીય કલેક્ટરશ્રીને કહીશ કે એક વખત આ મહાદેવના દર્શન કરવા આવે અને આ વિસ્તાર આ ભાગનું નિરીક્ષણ કરે કે ક્યાં આ જગ્યા પર એમને દબાણ દેખાયું છે. ત્યાં ફક્ત ને ફક્ત મહાદેવ માટેનું બિલીવન છે, એનાથી વિશેષ કશું જ નથી. છતાં પણ દ્વેષભાવથી જે આ કાર્યવાહી કરવામાં આવી છે એને આ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે એવી બીકથી આ સુનાવણીના અડધો કલાક પહેલાં જ એમને સદબુદ્ધિ આવી અને અંદરથી મહાદેવને મંદિરની નોટિસ પરત લે છે અને બાકીના 10 જણ એટલે કુલ 11 જણને વિરુદ્ધમાં નોટિસ પાછી લેવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો કે આવનાર દિવસમાં મહાદેવ આ લોકોને હજુ સદબુદ્ધિ વધુ આપશે અને ખરેખર મારી પાછળ લાગવાની જગ્યાએ આ વડોદરા શહેરના 12 બાળકો યાદ કરો એ દિવસ કે તંત્રના ભ્રષ્ટાચારની ભોગ ચડી ગયા. આવતીકાલે એમને 18 મે એટલે 18 જાન્યુઆરી 2024થી આવતીકાલે 18મી મે એમની 16મી પુણ્યતિથિ છે. 16 મહિના પૂરા થાય છે છતાં પણ એ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે. જ્યારે તંત્ર ન્યાય અપાવવાની જગ્યાએ આ રીતે જે લોકો ન્યાય માગી રહ્યા છે એને કઈ રીતે હેરાન કરવું એનો આ ઉત્તમ નમૂનો પૂરો પાડી રહ્યું છે. લડત ચાલુ રહેશે. લડત 110% ચાલુ રહેશે. આશીષ જોશી જેલમાં જશે તો બી લડત ચાલુ રહેશે. કોઈ પણ ભોગે હરણી બોટ કાંડ પીડિતને ન્યાય મળવાનો છે એ હું 100% કહું છું અને દસ્તાવેજી પુરાવા છે. અત્યારે ભલે તંત્રને દેખાતા નથી પણ હાઈકોર્ટે આ બધા જ પુરાવા જ્ઞાને લીધા છે અને એના જ કારણે તંત્રએ વિનોદ રાવ પર કાર્યવાહી કરવાનો સરકારને હુકમ કર્યો છે. જે કાર્યવાહી કરવાની જગ્યાએ અમારી પર કાર્યવાહી થઈ રહી છે.